હિરલ, એ હિરલ, શું કરેસ? અલી આવું રે. હું બોલ. એલી આજ તો તું બહુ સારી લાગે. શું હાડી કરતી લાગુ હતી? છું જો. હં. ભાવનગર થી લાવ્યા હાડી. હે હા કેટલા લાવી? તને કેટલા લાગે છે? મને 300-400 રૂપિયાની. જા જાય ભૂંડી હાડી તો? 500 રૂપિયા હે આપ્યા તો પણ અસલ હે હો. હારી પહેરવા દેજે કોક દી. ઓ અલી લઈ જાજે. દિવાળી ઓરી આવે છે ને હા લઈ જાયજે ભૂલા હા, તે હારું. મે આજે આજ જ પહેરી હારી લાગે છે ને બહુ મસ્ત લાગે છે. ઠેક બોલ બીજું કેમ અત્યારે આવી એલી મારે હે ને ઓલા ઉંદેડાએ દૂધ ઢોરી નાખ્યું. લ્યો તો પછી થોડુંક હરખું દે ને. મેકતી હોય તો થોડુંક દે ને. હા તે લાઈ આવ્યો મારે થોડુંક છે કેમ કે અમાર ભેંસ છે ને દવા નથી દેતી હમણાંથી એવું છે. હા એટલે રે મેં થોડુંક પવાલીમાં રાખ્યું તું હાંજે સા કરવા જોઈ ને એટલે હં. તો હવે હું તને શું કહું, હું થોડીક આમાં ખાંડ દે ને. ખાંડાઈ જોઈ છે હા અહીંયા હું કરિયાણાની દુકાન ખોલી છે ઘડીક કે દૂધ આપ ઘડીક કે સા આપ લાય એલી હજી સાંભળ ને, હું એમાં ચાની ભૂકી નાખતી આવજે ને થોડીક. એ હા તું તો આવીને આવી જ રહી લો સણી મારે ચા તો થઈ જાય. આલે તું તો ભલાવાણી માગતી તું હોય પણ એલી મારે એકલી ચા પીવાનો હોય તો મેં કીધું થઈ જાય ને. ઠેક લેવા ન જાવ એટલે હા. આવી હે ને હા તે અત્યારમાં દુકાન ન જાઉં ને એટલે. ઠેક હારું તે તે હારું હાલો હવે પછી આવજે બેહવા હા એ હા કેવી નસરમી છે જ્યારે હોય ત્યારે માગતી જ હોય ઘડી કેમ કે દૂધ આપો સા આપો ને મોરસે કે નાખતી આવજે ને ક્યારેક ક્યારેક તો બટાકા ને ટમેટા ને એવું હોય લેવા આ માગણ મહિનામાં જીનમી લાગે છે હાવ એક આ જ્યારે હોય ત્યારે બગડી જાય કા સીટી નો થાય ને કાંઠે કાંક દાંડલામાં કા વાંધો પડી જાય જો ને ફાટી ગયું સા શું જોવો સુવો આ હું કરે છો? આ જો તો હજી 200 રૂપિયા હરખો દાંડલો કરાય તો પાછો વળી ગયો આ કેમ બે ધોબા પડી જાય? એલી મીંદડી આવી હતી ને છૂટો ઘા કર્યો તો મીંદડી ઉલટ કરીને પડી છે ને. ના રમકારા મારે ગઈ તો અને કુકર સીધું છે ને દિવાલ હારે ભટકાણું એટલે ધોબા પાડી દીધા છે. હા લ્યો તો. આમાં ક્યારેક સીટી નથી વાગતી હે હા પણ એમ કરીને નવું લઈ લે ને. ના ના ઓ નવું જ નહીં એટલે લઉં કેમ? આ મારા બાપાએ આણામાં આપેલું છે પણ નકરો આ કુકર સોના કરતા ઘણા વધી ગયું. ભલે વધી જાય બાકી કુકર દેવાનું નથી થાતું અત્યારે નવા મોડેલ લાયા ઈ લઈ લે ને. ના ના હાલો હું જાઉં છું અને આ જાળી હારું કરીને લાયા તમે મારા વાસણ મેકવા થાય ને એટલે પેલા લાયો. હેઠા મેકવા પણ પડે મારે ઓલા ભાઈબંધનું કામ છે ને હાલું પછી મળું. હા તે હારું હાલો હિરલ, એ હું શું કરેસ? હજી આવું હું એલી આ હું કાલી આ મેકવા ગઈ હતી અંદર ઠીક તો વળી પાછું કાલે આવી. તે બોલાવી હજી ગઈ હતી કા તું આવી એવું થયું. હા બોલ હું તને શું કહેતી હતી, હો મારે કુકર બગડી ગયું હે. હા. એની સીટી બગડી ગઈ તો હા. દુકાનમાં ગઈ પણ દુકાનું બંધ છે. હા. તો મને એક દી દે ને વાપરવા. ના ના ઓ કુકર ની વાત નહીં કેમ? ના આ મારા બાપા આણા માપ્યો ને આ કુકર હું કોઈ દેતી જ નથી તો હું થોડી ખાઈ જવાની છું. તો ખાઈને જાન ઈ હાશે તો કુકર ની વાત ન કરતી બીજું બધું બોલ પણ શાક બનાવીને પાછું આપી દઈશ. ના ના કુકર નહીં મળે હો ઈ વાત દે ને એલી થોડીક વાર મારે લેવા. પણ તું વલભીપુર જા અને તાર સીટી ઓલી કુકર ની હરખી કરાય આવી જા પણ અત્યારે ઈ કુકર લઈને જાઉં મારે રાંધવાનો ટાઈમ થયો. તો હું શું કરું તપેલીમાં શાક કરી નાખ બાકી કુકર ની વાત ન કરતી એટલે તપેલીમાં કેટલી વાર લાગે, દે ને એમ શું ના કરે? ના કુકર ની વાત ન કરતી બીજું બધું બોલ હાલ તો રાખ તારું કુકર તારી પાસે. માન નથી જોતું. જોઉં છું કેટલા દી તું સીટી વગાડે. હા ઈ તો વગાડી શીખતે હું લે આ તો માગવા આવે એલી જોતું હોય તો માગવા જાવું ને. વગાડજે. જાવા દે. માગવા આવી છે ને પાછી પાવર નો પાર નથી મારી બેટી ની પાછી મને કહે છે સીટીઓ હું તારી વગાડ નાખી કીધું હે પંખુ, હા આમાં તું શું જોવે છો? આમાં હું ઈ જોઉં છું કે આમાં શાક થાય છે કે નહીં થાય. કેમ આમાં તો ન થાય? કેમ ખબર પડે? હું ઈ જ જોઉં છું. તે આમાં નથી તે ક્યારે શાક કર્યું? ના મેં કોઈ દી નથી કર્યું. તો કેમાં કરે છે શાક? હું તો કુકરમાં કરું છું. તે નથી કુકર? મારું કુકર બગડી ગયું છે. હું તારે બાયડી પાસે કુકર લેવા ગઈ હતી. નો આપ્યું. એને ન આપ્યું? નો આપ્યું. એને ભલે ન આપ્યું પણ હું તને લાવી દઉં. સાચું કા? હા જો આમ જો અને આમ કુકર લઈને આવું. આ તો તને શાક બનાવવાનું થાય ને તારું કુકરમાં જ બનાવવાનું.
પાક્કું ને? પાકું એ લેતા હું ઘાયલ ખા. એલા જલ્દી આવજે, મારે શાક વઘારવાનો ટાઈમ થઈ ગયો. અરે જલ્દી આવું તો એ કઈક બોલે છે ને મારું. હાલે એલા એટલી વારમાં લઈને આવતો રહ્યો? તું કે હું ન લાવું. હાલે આમ જો હા. મસ્તીનું શાક બનાવીને ખાઈજે. એલા તુંય ખાવા આવજે. હે તુંય ખાવા. ના ના તું બનાવીને ખાઈજે. હારું. જોયું ને, આવી ગયું ને કુકર. એની બાયડી ના પાડતી હતી, કુકર તો નહીં જ આપું. હવે હું સીટી તો વગાડીશ જ અને એના ઘર સુધી સંભળાવીશ. લે આયા નથી તો કુકર ક્યાં મેક્યું હશે મેં? શું કરે તું? કુકર ગોતું છું. શું કરું છું તારે? માર બાન માર બાપુ આવે છે મેં કીધું જલ્દી બટેકા મેકી દો. આ સીટી સંભળાઈશ? હા એ આપણું જ કુકર છે. હે હા ક્યાં ગયું તો કુકર? પંખુને મેં આપ્યું મારી પાસે માંગવા આપી મેં નો આપ્યું તમે આપ દીધું પણ એને સીટી નહોતી વાગતી ને એટલે મેં આપ્યું. તો હારું બહુ ડાયા એના લઈ આવો તમે કોને? એને પંખુડી ના ઘર મંડવી લ્યો જાવ લઈ આવજો મને અત્યારે નહીં ત્યારે કુકર અલી હમણાં શાક કરશે ને તો દઈ જશે. જો ન્યા સીટી વાગે છે ને આયા હું તમારી વગાડ નાખીશ એટલું ધ્યાન રાખજો. હું વગાડ નાખી કરે. હું જમાઈ હું બેટા હું થયું કેમ મગજમારી કરો છો? ઈ આ ને જોન ફદુડા હારું છે ને બા હારું હારું કેમ છે? હારું ને? હારું હારું સારું ને? હારું ઓકે જમાઈ હારું સારું. કેમ છે બાપુ તમને? હારું એકદમ હો. બા, હું તમને મને હારું છે બેટા પણ ઈ બધું ઠીક છે ની મગજમારી છે આ યા તમારા હરક ફદુડા જમાઈ નો રહ્યા હા અમારા પાડોશન ઓલી પંખુડી છે ને હા એને કુકર દિયા ઓલું તમને નાણાં આપ્યું તું ને ઈ હા મેં તો નાણા માપ્યું તું ને મેં કીધું તો હાચવજે ને બહુ હા. હારું હતું હા ઈ તઈ જમાઈ તમારાથી દેવાય કેમ? એ હું છે પણ આ તમે માથાકૂટ કરો છો જમાઈ હારે. પણ દેવાય જ નહીં ને આપણે છોકરીને કુકર આનામ દીધું હોય અને આટલા પ્રેમથી દીધું તો જમાઈથી દેવાય કેમ? તમને હું કહું હારા, આયા મારા પાડોશી છે, એને તપેલીમાં શાક કરતા આવડતું નહોતું. તમે હું ના ગયો ને મને કે કુકર આપો ને તો હટ શાક થઈ જાય. તો પાડોશી ધર્મ નો પડાય. હા તે પણ દીધું જ દીધું એમાં થઈ હું ગયો અને પાડોશીને ગમે એ વસ્તુની જરૂર પડે તો એને દેવું પડે. આપણે જરૂર પડે તો આપણે લઈ આવવા જમાય. તમે કામ સારું જ કર્યું છે. તમે કુકર દીધું. પણ હા. દેવાની ક્યાં જરૂર છે? બીજા પાડોશી નથી ન્યાથી લઈ આવે તમને હું એનું પેટમાં બસ મારી છોકરી સામું જોવો ને આપણું કામ તો તમે લ્યો હો. હે મારે પાડોશી ગમી માંગવા આવે ને હા. એટલે તરત ગમી વસ્તુ આજો જો ઓલા કડવી ડોશી મરસા ખાંડવાન ખાંડણીઓ લેવા આવ્યા ભાઈને તરત દઈ દીધું. પાડોશી ને કાયમ આવવા જ પડે. હા હા એટલે જ મારું ઘર ખાલી થઈ ગયું તેદી હું બેહવા ગઈ ને તમે જોયું આ દોસ્તો તો મારો જ છે પણ મારે કેવું કેમ એટલે તમે બધુંય જવા દીધું. હવે આને શીખડાવશો તો મારું છોકરીનું ઘરમાંય બધું વયું જાય. અરે ભાન મઠી ગમે એ પાડોશી હોય ને આપણે કઈ લેવા કોઈ દી જાતા જ નથી. ચાહતા હોય પણ આપણે દઈ દેતા હોય આઈના તો કોઈ દેતા જ નથી. ઈ તો દેવા જ નથી. અડધું ઘર તમે બરબાદ કરી નાખ્યું. હવે મારી છોકરીનું બધું લૂંટાઈ જાય. જેને સીટી વગાડવા કુકર દીધું હોય ઈ પાછું લેતા આવજો ને તો તમારી સીટી હું વગાડી નાખીશ. હા સમજી ગયા ને મારી બાન વાત સાંભળી ને હવે માં દીકરી બે પોરો ખાવ. જેને કુકર દીધું હોય લઈ આવો અત્યારે જ. પણ એ શાક થઈ જાય ને એટલે હું લઈને આવતો રહું. હવે એને શાક નથી બનાવવું અમારે શાક બનાવવું છે. હજી આને બા એને શાક જ બનાવવા દેવું છે બોલો એ હા, નહીં માને. એ હારા હા. આવું ઘોકા મારી દેશે. એ હાવો છે ને મને ક્યારેક ક્યારેક ઘોંકા માજે. મેં તમને કોઈ દી કીધું? કુકર લેતા આવો ન્યા તો સીટી વાગતા વાગશે. જો તમે નો લેવા તો એક ધોકા ભેગી વાહે સીટી વગાડ નાખીશ તમારી. સમજાય છે કે નથી સમજાતું તમને? એ મૂર્ખ એમ જમાઈને નો મરાય. હવે તમે શાંતિ રાખો. એક ધોકો જમાઈને મારીશ તો એની સીટી વાગે તમને તો બે મારીશ તો તમારી હાવ વગાડ નાખી. લેતા આવો કુકર. જમાય કુકર લઈ આવજો ને. આ શિબરીઓ તમને છે ને કુકર લાવ્યા વગર હક નહીં લેવા દે ને મને નહીં લેવા દે. પણ મેં એમાં શાક કરવા આપ્યું. શાક હોતું લાવું ધોઈને લાવું. ના ધોઈને લેતા હોય ને શાક એનો ઠલાવતા આવો પણ કુકર લાવીને એને ગોડી ગયો એટલે આપણે શાંતિ થઈ જાય. જાઓ જાઓ. શું કીધું? એ કુકર લઈ આવું છું એમ. તમે શાંતિ રાખજો અને જરાય જમાઈને ધમકાવા એનો પક્ષ લેતા નહીં. બાકી તમારે ટાટિયા ભાંગી જાય. હાલ બટા આપણે રાંધી નાખી. બેહો શાંતિથી. બાપુ પંખુ હા તારું શાક બાકી હોય ને તો તપેલામાં લઈ લે કુકર લાય. પણ એક સીટી બાકી છે. એક સીટી તું પછી ઓલામાં કરી નાખ ને તપેલામાં. એલા પકલા
મને તપેલીમાં શાક નથી ફાવતું. તું કેમ ન સમજતો? જો લઈ જાવ ને તો ના મારી સીટીયું વાગશે. એલા સમજ ને થોડું. આ સમજવામાં મારી સીટીયું વાગી જશે એવું લાગે. એક જ સીટી બાકી છે. તું છે ને હા. ઉતાવળ રાખ, હમણાં હું આવું. હા તે હારું, વાંધો નહીં. હો ઉતાવળ રાખજે થોડી. હા લે આમાં રૂમાલ ક્યાં છે? એમાં જઈશે. મારે નાવા જવું છે, આમાં રૂમાલ ગોતી દે મને. લે આવી જા જમાય. હા, કુકર ક્યાં? એક સીટી બાકી હતી. અરે એને એક સીટી બાકી હતી, આપણી અહીંયા 7 સીટી વાગી જાય. લેતું આવવાનું હતું. એને એમ કીધું ઘડીક રે. ક્યાં કુકર લાવ્યા? કુકર લઈ આવ્યા કે નહીં? પણ ના શાક થાય છે હમણાં કે થાય છે ને એટલે લઈ જાવ. હે હા, એટલે લઈ આવ્યા કે હજી ન્યા જ છે? યાદ છે. હાલો એના ઘરે જ કુકર લઈ આવી. હાલો ના નથી જાવું, હમણાં હું લઈ આવી. હવે ઈ કાઈ કહેવાની જરૂર નથી. હાલો આજે હા. કુકર લઈ આવ્યા, કાલ સવારે બીજું કઈક લઈ આવો. અમારે શું સમજણ? હાલ લઈ લે. એ જમાય હાલો ને ભાઈ સાહેબ, આ માં દીકરી મરશે નહીં ને માસડો મૂકશે નહીં. હાલો ને ભાઈ સાહેબ. પણ 5 મિનિટ વાટ જો. હજી 5 અરે મિનિટ. નથી જોઈ ભાઈ સાહેબ, હાલો ને. હાલો લાવ્યા નથી ને હાલો હવે. આ બે વાંધી ગયું છે ગયું છે. અરે તમે તો કઈક સમજો. હું તો સમજુ છું, એટલે જ હું તમને કહું છું કુકર ગુડીને આવવાનું હતું, તા નીંદ પાછું મૂકીને આવ્યા. એ હવે હાલો 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 જલ્દી. ઓ બા જો વાગે કુકરની સીટી વાગે. અરે લઈ લે આપણું કુકર. જોવાનું એમાં શું હોય? હા અરે હાલ. ઊભી રે, ઊભી રે. આ ક્યાં લઈને આયલી તું? હું ઊભી રે લઈ જાઉં છું મારું કુકર. પણ એલી કુકર તારું છે, બસ આપ તો મારું છે ને. ભલે તારું શાક હોય નહીં દઉં કુકર. પણ આ, ઓય બા હું છું પણ આમ ન હોય. ઓહ હું છું આવું. હું હોત્યું આ ગરમ ગરમ કુકર અડી ગયું. આમ રાખ તું. એલી તારા ઘરે કુકર નથી? તારા વંદે કેતી હોય તો કુકર લઈ દે. અમારું માંગીને હલાવાસ. પણ મારે વરદ નથી, હજી પાણી જ નથી હું. એ જમાય હે મેં તને ખાંડણીઓ કરી વિડ્યો છે ને આમ જ દઈ દીધો હતો. હે બાય મેં કીધું કુકર. આ પંખુડી હું આટલો બધો દેખાડો કરે છે, આ બધાને ભેગા કર્યા છે, કોકને ફુવા દે ને પાડોશીને. પણ મેં નથી ભેગા કર્યા, ઈ આવ્યા છે. આય હું પકા આ હિરાલ તમે હું અહીંયા આવ્યા છો? યા આ મારું કુકર લઈ ગઈ હતી. આ કોણ છે આ બે? આ મારા પપ્પા છે ને આ મારા બા છે. જય શ્રી કૃષ્ણ. આ જય શ્રી કૃષ્ણ. તે તાર પપ્પાને ને બાને બાજુ આઈ લાવી છો? પણ બાજવા નથી લાવી. તમે સાંભળો સમજાવો તમે કાક સગન કાકાને. હું કહું જો આને તપેલીમાં શાક કરતા નથી આવડતું, તઈ કે મને કુકર સિવાય ફાવતું નથી. તમારા ઘરે લાવીને મેં આને કુકર દીધું, એમાં બીજું મેં શું કર્યું? પાડોશીને દેવું જ પડે ને, પણ એમાં આ ઘરે પાછું બાજુ આવવાનું દઈ. મેં કોઈ દી ના નથી પાડી. તું વસ્તુ લેવા આવી મારા ઘરે, મેં કોઈ દી ના પાડી કોઈ છે? દી ના નથી પાડી. આજ મને ખબર પડી ગઈ કે તું માંગી માંગીને જ બધું હલાવે. અમારને કુકર લઈ જા અને ત્યાં શાકે. તારું ખુદનું શું છે તારી આગળ? ઈ બધી તમારે હું પંચાયત કરવાની, હું ખુદ છું મારી. ઈ તો દેખાય જ છે કે તું ખુદ તારી છો, પણ તારા ઘરમાં રહ્યું ઈ તારું છે કે બીજાનું જ છે બધુંય? ઈ તમારે વહીવટ કરવાની જરૂર નથી કાઈ. મને લાગે છે કે ઘરમાં છે ને બધુંય તે બીજાનું જ ભર્યું લાગે. તારું પોતાનું કાંઈ લીધેલું નહીં હોય. આ પટુડા પાડી પાડી ભેગું કર્યું એ લાગે. બેન તમે શું છે? આ મહેમાન થઈને આવ્યા છો કે બાજુ આવ્યા છો? આ તમે ઈ જ લાગો છો, એટલે જ તમે ગયો છો, એટલે જ મારો જમાઈ તમારી વાતે દેવા માંડ્યો. આ બપોરના 2:30 વાગ્યા છે, કોકને હુવા દો આમ ઘરને. બાજવા આયલા આવ્યા છો અહીંયા. તે વસ્તુ માંગવા ન આવતી હોય તો? એ ભાઈ તમારા લગ્ન થઈ ગયા છે? ના લગ્ન નથી થઈ ગયા. તો આ તમારે ગજા બારની વાત છે. આ મેટલમાં તમને ન ખબર પડે? કેમ? બૈરાની મેટલમાં તમને ન ખબર પડે. હું તે આમ તો આમ હું છે ડાક દેતો હતો આમ. અત્યારે પારેવા જેવો થઈ ગયો. ત્યાં તમારા ઘરના છે તો તે સમજાવો નહીં ને. ઈ એના બાપનું નથી સમજી, ઈ મારું સમજે. તો પક્કા હવે તું તો તારા ઘરનાને સમજાય. તે તો આ કુકરનો મોટો જંગ કરી નાખ્યો. તારા બા, તારા બાપા, આ સગન કાકા આયા બધાને ભેગા કર્યા તે. મને તે આયા મોઢું દેખાડે એવો ન રહેવા દીધો. પણ તમારે ક્યાં મોઢું દેખાડીને જાવ છો? હાલો આમ ઘરે હાલો. લઈ જા કુકર. હાલો હવે ઘરે હા હાલો. હાલો બા. પંખો આપી દે પણ એનું. એની શાક તો તું દીધું. ઘરે તારી સાકીયું ઘરે આવે. એક તો હું દાજી ગઈ. હવે હાલકી થાને હાલ બેટા હાલ. અને આને હાલો હવે. આ જાઓ તો હવે. જો. ઘરે જાઓ, એના ઘરે જઈને શાક લઈ આય, જા. હવે એના ઘરે મોકલતા નહીં. તમે શાંતિ રાખજો.
રાખજો ને તો તમે તમે જાઓ હવે. બે માંથી એકેય દેખાતા નહીં મારી દીકરીને ઘર આડા બાકી બેયના ટાટિયા ભાંગી નાખી કોકના કાંઈ ખાવો શાક નથી તમારી દીકરી ન્યા અમારે. કોકના શાક લઈને જાઓ છો